વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાનની અંદર પ્રકરણ 1 વિધાન માટેના રૂપો અને તેના પ્રકારોનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ડી ની અંદર આ પ્રમાણે દાખલો પૂછાતો હોય, નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટક રચો અને તેની સમજૂતી આપો। તો આ પ્રમાણે બોર્ડની પરીક્ષાની અંદર 32મા નંબરનો દાખલો પૂછવામાં આવે છે। તો અહીં આપેલી પ્રાતિક રજૂઆત, તો આપેલી પ્રાતિક રજૂઆતની અંદર આપણે સત્યતા કોષ્ટકની રચના કરવાની હોય તો તેના સ્ટેપ કયા છે શીખી લઈએ। તો આપેલ સૌપ્રથમ P વિકલ્પ Q શરતી નિષેધ P, આપેલ પ્રાતિક રજૂઆતની અંદર કેટલા સાદા વિધાન છે? તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ P અને Q। અહીં આપેલી ABCD ના અક્ષરો જોવાના, કેટલા સાદા વિધાનો હશે। તો અહીં P અને Q કેટલા સાદા વિધાનો છે? 2 P અને Q। અગાઉ મેં તમને કીધેલું કે જ્યારે 2 સાદા વિધાન હોય તો હરોળની રચના કેટલી બને? 4 બને। એક સાદું વિધાન હોય તો હરોળ કેટલી બને? 2 બને। 3 સાદા વિધાન હોય તો હરોળ કેટલી બને? 8 બને। અને 4 સાદા વિધાન હોય તો હરોળ 16 બને છે। તો આ પ્રમાણે આપણને ખ્યાલ હોવો જોઈએ કેટલા સાદા વિધાન હોય તો કેટલી હરોળ બને। તો અહીં આપણે 2 સાદા વિધાનો આપેલા છે, તો P અને Q। તો 2 સાદા વિધાનો 2 સ્તંભ બનાવી દીધા। હવે જે પ્રમાણે સત્યતા કોષ્ટકની રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ, 2 સાદા વિધાન હોય ત્યારે હરોળની રચના સૌપ્રથમ 2 સત્ય લઈ લેવાના અને 2 અસત્ય લઈ લેવાના। બીજા સ્તંભની અંદર એક સત્ય, અસત્ય, સત્ય અને અસત્ય। તો અહીં આ પ્રમાણે જ્યારે 2 સાદા વિધાન આપેલા હોય ત્યારે હરોળની રચના કઈ રીતના થાય એ ફિક્સ, આ પ્રમાણે એની ગોઠવણી નક્કી જ હોય છે। જ્યારે 2 વિધાન આવતા હોય ત્યારે હરોળની અંદર કયા પ્રમાણે સ્તંભની અંદર હરોળની અંદર કઈ જગ્યાએ F ને કઈ જગ્યાએ T મૂકવું તેની રચના અહીં ફિક્સ હોય છે। તો આ પ્રમાણે P ની અંદર 2 સત્ય 2 અસત્ય, Q ની અંદર સત્ય અસત્ય સત્ય અસત્ય। તો આ પ્રમાણે એની રચના ફિક્સ હોય છે। હવે આપણે પ્રથમ બાબત નક્કી કરી કે આપેલ પ્રાતિક રજૂઆતની અંદર કેટલા સાદા વિધાન છે। હવે બીજી બાબત, આપેલ પ્રાતિક રજૂઆતની અંદર સર્વોપરી કારક કયું છે? તો સર્વોપરી કારક એટલે શું? આખા પ્રાતિક રજૂઆતને, અમુક ભાગને નહીં પણ આખા વિધાનને લાગુ પડતો હોય તેવા કારકને આપણે સર્વોપરી કારક કહેવામાં આવે છે। તો અહીં જો વિકલ્પન એ માત્ર P અને Q ને લાગુ પડે છે, નિષેધ એ માત્ર P ને લાગુ પડે છે। તો અહીં આખા વિધાનને, આખા જટિલ સંયુક્ત વિધાનને કયો સર્વોપરી કારક લાગુ પડે છે? તો શરતી એ આખા જટિલ સંયુક્ત વિધાનને લાગુ પડે છે। અહીં શરતી એ સર્વોપરી કારક છે કારણ કે એ આખા વિધાનને લાગુ પડે છે। અહીં આપણે બીજી બાબત નક્કી કરી કે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર સર્વોપરી કારક કયો છે? તો અહીં કયો કારક છે? તો શરતી એ સર્વોપરી કારક છે। ત્રીજું સ્ટેપ છે આપણે જોઈએ તો અહીં શરતીની ડાબી બાજુએ P વિકલ્પન Q અને એની જમણી બાજુએ નિષેધ Q આવેલો છે। તો અહીં આપણે સૌપ્રથમ ડાબી અને જમણી બાજુએ જે પ્રમાણે સ્તંભ આપેલા હોય, જે પ્રમાણે ગૌણ તાર્કિક કારકો આપેલા હોય એ પ્રમાણે સ્તંભ બનાવી દેવાના। તો અહીં મુખ્ય સ્તંભો કેટલા છે? P અને Q। તો અહીં 2 સ્તંભ છે। હવે આપણે P વિકલ્પન Q, P વિકલ્પન Q ડાબી બાજુ ક્લિયર કરી। હવે જમણી બાજુ નિષેધ P। અહીં ડાબી અને જમણી બંને બાજુએ આપણે ગૌણ સ્તંભો
બનાવી દીધા. હવે મુખ્ય સ્તંભ બનાવી દઈએ. પાંચમો સ્તંભ પી વિકલ્પન ક્યુ શરતી નિષેધ પી. તો આ પ્રમાણે સત્યતા કોષ્ટકની રચના થાય. તો અહીં આપેલ સત્યતા કોષ્ટકની અંદર સૌપ્રથમ એની ડાબી બાજુનો સ્તંભ, એની જમણી બાજુનો સ્તંભની રચના કરી દેવાની. તો સૌપ્રથમ આપણે 1 અને 2 એ મુખ્ય સ્તંભો છે, 3, 4 અને 5 એના ગૌણ સ્તંભો છે. અહીં સ્તંભ નંબર 5 માં સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. હવે સત્યતા કોષ્ટકની રચના કરીએ આપણે. અહીં ગૌણ સ્તંભ પી વિકલ્પન ક્યુ. તો અહીં વિકલ્પન આપેલ છે. તો સૌપ્રથમ આપણે વિકલ્પનનું લક્ષણ યાદ કરવું પડે. વિકલ્પન એટલે શું? FF બરાબર F મૂકી દેવાનું. એટલે કે આપેલ વિધાન P કેવું હોવું જોઈએ? સત્ય અસત્ય હોવું જોઈએ. Q કેવું હોવું જોઈએ? અસત્ય હોવું જોઈએ. એટલે ટૂંકમાં જ્યારે આપેલ વિધાન વિકલ્પન જ્યારે વિકલ્પન આવતું હોય ત્યારે FF બરાબર F જોઈ લેવાનું. તો આપણે અહીં P એટલે કયા નંબરમાં? 1 નંબર, Q 2 નંબરનું. અહીં 1 અને 2 નો ઉપયોગ કરી આપણે વિકલ્પન લઈ લઈશું. તો વિકલ્પનનો મતલબ થાય FF બરાબર F. તો અહીં જોઈએ આપણે તો P કેવો છે? અસત્ય છે. Q કેવો છે? અસત્ય. તો અહીં P અને Q બંને અસત્ય છે, માટે P વિકલ્પન Q અસત્ય બને, નહીતર સત્ય બને. અહીં જ્યારે વિકલ્પન આવતું હોય ત્યારે એક જ બાબત યાદ રાખવાની, વિકલ્પન બરાબર FF બરાબર F. તો અહીં F બરાબર F આપણે મૂકી દીધું. તો ન હોય એ પ્રમાણે તો સત્ય અને સત્ય એ પ્રમાણે મૂકી દેવાનું. હવે આપણે નિષેધ P જોઈએ સ્તંભ નંબર 4 ની અંદર. તો નિષેધ P, તો નિષેધનો મતલબ શું થાય? તો P હોય તો F અને F હોય તો T. તો આ પ્રમાણે મૂકી દેવાનું. તો જોઈએ આપણે P. તો P કયા સ્તંભમાં છે? તો 1 નંબરમાં. એક સ્તંભ નંબર 1 નો ઉપયોગ કરીશું અને કૌંસની અંદર નિષેધ લઈ લઈશું. તો અહીં આપણે લક્ષણ પ્રમાણે જોઈએ. T હોય તો અહીં સત્ય હોય તો અસત્ય, સત્ય હોય તો અસત્ય. અહીં અસત્ય હોય તો સત્ય, અસત્ય હોય તો સત્ય. એટલે ટૂંકમાં T હોય તો F, T હોય તો F, F હોય તો T અને F હોય તો T. તો આ પ્રમાણે નિષેધની રચના કરવામાં આવે છે. અહીં આપણે સ્તંભ નંબર 3 અને સ્તંભ નંબર 4 ની રચના કરી. હવે સ્તંભ નંબર 5 ની અંદર સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. તો આપણે જોઈએ અહીં તો સર્વોપરીકારક કયો? તો અહીં શરતી એ સર્વોપરીકારક છે. એની ડાબી બાજુનું વિધાન કયા સ્તંભ નંબરની અંદર? તો 3 નંબર. એની જમણી બાજુનું 4 નંબર અને શરતી. તો આ પ્રમાણે આપણે એની સ્તંભ નંબર જટિલ સંયુક્ત વિધાનની આપણે રચના કરીએ. તો અહીં આપણે કયો કારક ધ્યાનમાં લઈશું? તો શરતી તાર્કિક કારક ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે 3 અને 4 નો ઉપયોગ કરી સ્તંભ નંબર 5 ની રચના કરીશું. તો અહીં શરતીનો મતલબ શું થાય? TF બરાબર F. આપેલું વિધાન સત્ય હોય અને અસત્ય હોય ત્યારે શરતી વિધાન અસત્ય બને, નહીતર સત્ય બને છે. તો અહીં ટૂંકમાં એક જ બાબત યાદ રાખવાની, જ્યારે શરતી આવે ત્યારે TF બરાબર F યાદ રાખવાનું. તો અહીં આપણે કયા સ્તંભ 3 અને 4 નો ઉપયોગ કરીશું? તો 3 4 ની અંદર TF બરાબર F, TF બરાબર F. અહીં એ પ્રમાણે આવતું નથી TF. તો શું આવશે? સત્ય આવશે. અહીં એ પ્રમાણે આવતું નથી TF, TF આવતું નથી એટલે સત્ય આવશે. તો આ પ્રમાણે સ્તંભ નંબર 5 ની રચના થશે.
તો અહીં આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર સ્તંભ નંબર 5 માં રચના કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે સત્યતા કોષ્ટક બનાવી દેવાનું. અહીં સત્યતા કોષ્ટક બનાવ્યા બાદ એની સમજૂતી લખવાની હોય છે. સમજૂતીની અંદર 4 હરોળના 4 વાક્યો બનાવવાના હોય છે. તો અહીં સૌપ્રથમ આપણે જોઈએ, આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર મુખ્ય સ્તંભો કેટલા છે? 2 સ્તંભો. ગૌણ સ્તંભો 3 અને 4 છે. જ્યારે સ્તંભ નંબર 5 માં સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. આટલી બાબતનો ઉલ્લેખ કર્યા બાદ હવે પ્રથમ હરોળમાં જોઈએ. પ્રથમ હરોળ P સત્ય હોય, Q સત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન P વિકલ્પન Q શરતી નિષેધ P અસત્ય બને. બીજી હરોળ મુજબ P સત્ય હોય, Q અસત્ય હોય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન P વિકલ્પન Q શરતી નિષેધ P અસત્ય બને. ત્રીજી હરોળ મુજબ P અસત્ય, Q સત્ય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન P વિકલ્પન Q શરતી નિષેધ P સત્ય બને. ચોથી હરોળ મુજબ P અસત્ય, Q અસત્ય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન P વિકલ્પન Q શરતી નિષેધ P સત્ય બને. તો અહીં સૌપ્રથમ શું કરવાનું? પહેલા એની અંદર મુખ્ય સ્તંભો કેટલા? 1 અને 2. ગૌણ સ્તંભો કેટલા? 3 અને 4. અને સ્તંભ નંબર 5 માં સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. આટલું નોંધ કર્યા બાદ પ્રથમ હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ અને ચોથી હરોળ મુજબ એની સમજૂતી લખી દેવાની. તો આ પ્રમાણે સત્યતા કોષ્ટકની સમજૂતી આપી શકાય. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. P સમુચ્ચય ડબલ નિષેધ P. આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર સૌપ્રથમ આપણે શું નક્કી કરવાનું? આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર કેટલા સાદા વિધાન છે? તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર એક જ સાદું વિધાન આપવામાં આવેલું છે. જ્યારે એક જ સાદું વિધાન હોય ત્યારે હરોળની રચના કેટલી બને? તો 2 બને. તો અહીં આપણે P એક સાદું વિધાન, અહીં આપણે એક સાદું વિધાન આપેલું છે એ પ્રમાણે આપણે રચના કરી દઈએ T અને F. જ્યારે એક જ સાદું વિધાન આપેલું હોય ત્યારે TF એ પ્રમાણે રચના એની ફિક્સ હોય છે. હવે આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર અહીં સર્વોપરીકારક કયો છે તે નક્કી કરવાનું છે. તો એની આ ડાબી બાજુ, આ એની જમણી બાજુ. તો સૌપ્રથમ આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર સર્વોપરીકારક એટલે કે આખા વિધાનને લાગુ પડતો હોય તે તાર્કિક કારક. તો અહીં સમુચ્ચય એ સર્વોપરીકારક છે. તો અહીં આપણે જોઈએ સૌપ્રથમ અહીં ડબલ નિષેધ આપેલું છે એટલે એનો ગૌણ સ્તંભ લેવું પડશે. તો અહીં 2 નંબર આપી નિષેધ P એ પ્રમાણે નિષેધ P લઈ લેવાનું તો જ ડબલ નિષેધ P બની શકે. 3 નંબર આપવાના, 3 નંબર આપી બીજો ગૌણ સ્તંભ તો ડબલ નિષેધ P લઈ લેવાનું. અહીં ડાબી બાજુ P, જમણી બાજુ ડબલ નિષેધનો ત્રીજો સ્તંભ બની ગયો. હવે સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરતો સ્તંભ નંબર 4 બનાવી દઈએ. તો P સમુચ્ચય નિષેધ P. તો આ પ્રમાણે અહીં રચના કરી શકાય. અહીં સ્તંભ નંબર 4 એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરતો સ્તંભ છે. તો અહીં આપણે સૌપ્રથમ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની.
અહીં ડબલ નિષેધ આપેલ હોય તો આપણે અહીં નિષેધ પી લઈ અને પછી એનો ડબલ નિષેધ લેવાનો હોય છે. આટલી બાબત યાદ રાખવાની હોય છે. તો અહીં સૌપ્રથમ આપણે જોઈએ કે નિષેધનો મતલબ શું થાય? તો ટી હોય તો એફ ને એફ હોય તો ટી મૂકી દેવાનું. એ પ્રમાણે નિષેધનું લક્ષણ આપેલ છે. તો જોઈએ ટી હોય તો એફ ને એફ હોય તો ટી. આપણે શાનો ઉપયોગ કર્યો? 1 નંબર. તો અહીં કૌંસની અંદર નિષેધ. હવે એ જ પ્રમાણે અહીં ડબલ નિષેધ. તો ડબલ નિષેધ આપેલો હોય ત્યારે આપણે જેની અંદર નિષેધ પી આવેલું હોય તે સ્તંભ જોવાનો. તો અહીં ડબલ નિષેધ માટે આપણે કયા સ્તંભનો ઉપયોગ કરીશું? તો 2 નંબરનો, અને કૌંસની અંદર નિષેધ. તો જોઈએ આપણે એફ હોય તો ટી, ટી હોય તો એફ, એટલે કે અસત્ય હોય તો સત્ય અને સત્ય હોય તો અસત્ય. એ પ્રમાણે મૂકી દેવાનું. અહીં આપણે સ્તંભ નંબર 1 એ મુખ્ય સ્તંભ છે, જ્યારે 2 અને 3 અને 4 એ ગૌણ સ્તંભો છે. સ્તંભ નંબર 4 એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરે છે. તો હવે આપણે સ્તંભ નંબર 4 જોઈએ. તો અહીં સ્તંભ નંબર 4 બનાવવા માટે આપણે કયો તાર્કિક કારક? સર્વોપરી કારક. તો સર્વોપરી કારક કયો છે? સમુચ્ચય. તો સમુચ્ચય જ્યારે જ્યારે આવે ત્યારે શું યાદ રાખવાનું? ટી બરાબર ટી યાદ રાખવાનું. તો અહીં આપેલ વિધાન બંને કેવા હોવા જોઈએ? સત્ય હોય તો સમુચ્ચય સત્ય બને, નહીતર અસત્ય બને. તો જોઈએ આપણે અહીં પી એટલે કયા નંબરનો ઉપયોગ કરીશું? 1 નંબરનો. ડબલ નિષેધ પી એટલે કયા સ્તંભ નંબરનો? તો 3 નંબરનો, અને કૌંસની અંદર સમુચ્ચય. તો અહીં સ્તંભ નંબર 1 અને 3 નો ઉપયોગ થશે. તો આપણે જોઈએ સ્તંભ નંબર 1 અને 3. અહીં બંને વિધાનો કેવા? સ્તંભ નંબર 1 અને 3 ની અંદર સત્ય. તો સમુચ્ચયનો મતલબ શું થાય? આપેલ બંને વિધાનો કેવા હોય? સત્ય હોય. તો સમુચ્ચય કેવું બને? સત્ય બને. અહીં બંને આપેલા વિધાનો કેવા છે? સત્ય આપેલા છે, સત્ય આપેલા નથી. ના આપેલા હોય તો અસત્ય બને. તો અહીં આપણે સ્તંભ નંબર 4 ની રચના કરી. તો અહીં સત્યતા કોષ્ટકની રચના આ પ્રમાણે કરવામાં આવે છે. તો અહીં રચના કર્યા બાદ સત્યતા કોષ્ટકની હવે એની સમજૂતી લખવાની હોય છે. સમજૂતીની અંદર પહેલો મુદ્દો કયો લખવાનો? એની અંદર સૌપ્રથમ કે આપેલ સત્યતા કોષ્ટકની અંદર 1 એ મુખ્ય સ્તંભ છે, જ્યારે 2, 3 અને 4 એ ગૌણ સ્તંભો છે, અને સ્તંભ નંબર 4 ની અંદર સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. પછી સમજૂતીના અહીં કેટલી હરોળ આપવામાં આવે? જેટલી હરોળ આપી હોય એટલી હરોળોની સમજૂતી આપી દેવાની. તો અહીં પ્રથમ હરોળ મુજબ પી સત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી સમુચ્ચય ડબલ નિષેધ પી સત્ય બને. બીજી હરોળ મુજબ પી અસત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી સમુચ્ચય ડબલ નિષેધ પી અસત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે સમુચ્ચક વિધાન કહેવામાં આવે છે. તો આ પ્રમાણે સત્યતા કોષ્ટકની અંદર સૌપ્રથમ મુખ્ય સ્તંભ 1 આપેલ છે, 2, 3 અને 4 એ ગૌણ સ્તંભો છે. સ્તંભ નંબર 4 ની અંદર સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. પછી પહેલી હરોળ મુજબ પી કેવો હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ, અને પી સમુચ્ચય ડબલ નિષેધ પી એ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન સત્ય બને. બીજી હરોળ મુજબ પી અસત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી સમુચ્ચય ડબલ નિષેધ પી અસત્ય બને. તો આ પ્રમાણે એની સમજૂતી લખવાની હોય છે. તો અહીં આ પ્રમાણે સત્યતા કોષ્ટકની રચના કરવાની. સત્યતા કોષ્ટકની રચના કર્યા બાદ એની અંદર સમજૂતી આપવાની હોય છે.
બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણનો અહીં દાખલો પૂછાતો હોય છે. પ્રશ્નપત્રની અંદર વિભાગ ડી ની અંદર 32મા નંબરનો આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ પ્રમાણેના કેટલાક ઉદાહરણ આપણે આગળનું ઉદાહરણ જોઈએ. પી વિકલ્પન ક્યુ શરતી પી સમુચય ક્યુ. તો અહીં આ પ્રમાણે જટિલ સંયુક્ત વિધાનની રચના આપેલી છે. આ જટિલ સંયુક્ત વિધાનને ધ્યાનમાં રાખી સૌપ્રથમ તો આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર કેટલા સાદા વિધાનો છે? તો પી અને ક્યુ. તો અહીં પી અને ક્યુ 2 સાદા વિધાન છે. અહીં 2 સાદા વિધાનો હોય તો મુખ્ય સ્તંભો કેટલા બને? 2 બને. તો અહીં 1 અને 2 તો પી અને ક્યુ આપણે મુખ્ય સ્તંભો બનાવી લીધા. હવે મુખ્ય સ્તંભો 2 હોય ત્યારે હરોળની રચના કેટલી થાય? તો 4 થાય. તો આપણે 4 હરોળ રચના બનાવી દઈએ. સૌપ્રથમ 2 સત્ય લઈ લેવાના, 2 અસત્ય લઈ લેવાના. સત્ય, અસત્ય, સત્ય અને અસત્ય. તો આ પ્રમાણે જ્યારે 2 સાદા વિધાનો આપેલા હોય ત્યારે હરોળની રચના આ પ્રમાણે ફિક્સ હોય છે. હવે સાદા વિધાનો કેટલા છે તે નક્કી કર્યા બાદ સત્યતા કોષ્ટકની રચના કરી દેવાની. પછી એની અંદર બીજી બાબત એટલે બીજું સ્ટેપ, તો આપેલ સત્યતા કોષ્ટકની અંદર સર્વોપરિકારક કયો છે? સર્વોપરિકારક એટલે કે આખા વિધાન એટલે કે આપેલ જટિલ સંયુક્ત વિધાનને જે કારક લાગુ પડતો હોય તેને સર્વોપરિકારક કહેવામાં આવે છે. તો અહીં સર્વોપરિકારક એ શરતી એ સર્વોપરિકારક છે. અહીં સર્વોપરિકારકની ડાબી બાજુએ અને જમણી બાજુએ કયા તાર્કિક કારકો આપેલા છે એના એ કારકોને ગૌણ સ્તંભો બનાવી દેવાના. તો સૌપ્રથમ 3 નંબરની અંદર પી વિકલ્પન ક્યુ. તો પી વિકલ્પન ક્યુ આ એની ડાબી બાજુ, આ એની જમણી બાજુ. ચોથા નંબરનું ગૌણ સ્તંભ આપી દેવાનું પી સમુચય ક્યુ. અહીં શરતી તાર્કિક કારકની ડાબી અને જમણી બંને બાજુએ ગૌણ સ્તંભો બનાવી દીધા. હવે સમગ્ર જટિલ સંયુક્ત વિધાનનો સ્તંભ બનાવી દઈએ. સ્તંભ નંબર 5 પી વિકલ્પન ક્યુ શરતી પી સમુચય ક્યુ. તો આ પ્રમાણે અહીં સ્તંભની મુખ્ય સ્તંભો અને ગૌણ સ્તંભની રચના કરવામાં આવે છે. અહીં આપણે જોઈએ સ્તંભ નંબર 3. તો સ્તંભ નંબર 3 ની અંદર પી વિકલ્પન ક્યુ. તો અહીં પી કયા સ્તંભમાં છે? તો 1 નંબર. ક્યુ કયા સ્તંભમાં છે? 2 નંબર. કૌંસની અંદર વિકલ્પનો ઉપયોગ કરીશું. તો વિકલ્પનો મતલબ શું થાય? FF બરાબર F. આપણે 1 અને 2 ની તમામ હરોળો જોઈશું કે જ્યાં બંને કેવા હોય? અસત્ય હોય તો અસત્ય મૂકી દેવા, નહીતર સત્ય. તો પ્રથમ હરોળની અંદર જોઈએ તો બંને સત્ય, સત્ય અસત્ય, અસત્ય સત્ય. અહીં વિકલ્પનો મતલબ થાય FF બરાબર F. તો અહીં FF બરાબર F આવશે, નહીતર FF વિકલ્પ એટલે શું? FF બરાબર F. તો આપણે FF બરાબર F મૂકી દીધું. બીજી કોઈ હરોળની અંદર જોવા મળતું નથી. શું આવશે? સત્ય આવશે. તો આ પ્રમાણે અહીં સ્તંભ નંબર 3 ની રચના કરી શકાય. હવે એ જ પ્રમાણે સ્તંભ નંબર 4 ની રચના કરીશું, પણ એની અંદર કયો તાર્કિક કારક છે? સમુચય. આપણે સમુચયને ધ્યાનમાં લેશું. સમુચયનો મતલબ શું થાય? ટીટી બરાબર ટી. આપેલા બંને વિધાનો કેવા હોય? સત્ય હોય તો સમુચય બરાબર શું આવે? સત્ય આવે. તો આપણે અહીં પી સ્તંભ નંબર 1, ક્યુ સ્તંભ નંબર 2 અને કૌંસની અંદર સમુચય. આપણે અહીં સ્તંભ નંબર 4 ની રચના કરવા માટે સ્તંભ નંબર 1 અને 2 નો ઉપયોગ કરીશું. અને કયો તાર્કિક કારક ધ્યાનમાં રાખવાનો? સમુચય. સમુચયનો મતલબ થાય આપેલા બંને વિધાનો કેવા હોય? સત્ય હોય તો સમુચય સત્ય આવે, નહીતર અસત્ય. તો અહીં આપેલા બંને વિધાનો કેવા છે? સત્ય. તો સમુચય બરાબર સત્ય, ટીટી બરાબર ટી. અહીં આપેલ છે? નથી આપેલ. અહીં આપેલ નથી, અહીં આપેલ નથી. માટે બંને વિધાનો સત્ય ન હોય તો સમુચય સત્ય આવે છે, નહીતર અસત્ય આવે છે. એ જ પ્રમાણે આપણે અહીં સત્યતા કોષ્ટકની અંદર
સ્તંભ નંબર 5 એટલે કે સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરતો સ્તંભ છે. આપણે એની અંદર સૌપ્રથમ મુખ્ય એટલે કે સર્વોપરી કારક કયો છે તો શરતી. તો આપણે સ્તંભ નંબર 5 ની રચના કરવા માટે પી વિકલ્પન ક્યુ એટલે 3 નંબર, પી સમુચય ક્યુ 4 નંબર ને ધ્યાનમાં લઈ અને સ્તંભ નંબર 5 ની રચના કરીશું. તો અહીં જોઈએ આપણે તો શરતીનો મતલબ થાય ટી એફ બરાબર એફ. જો આ પ્રમાણે હોય તો એફ મૂકી દેવાનું. તો સ્તંભ નંબર 3 અને 4 નો ઉપયોગ કરીએ ટીએફ ટીએફ. તો અહીં ટીએફ જોવા મળે છે એટલે એફ મૂકી દઈએ. ટીએફ જોવા મળે છે એટલે એફ મૂકી દઈએ. અહીં જોવા મળતું નથી. જો ટીએફ બરાબર એફ મૂકી દેવાનું. જો એ પ્રમાણે ન હોય તો શું મૂકી દેવાનું? સત્ય. તો એ પ્રમાણે આપણે સત્ય અહીં મૂકી દીધું. તો આ પ્રમાણે અહીં સત્યતા કોષ્ટકની રચના કરી શકાય. હવે સત્યતા કોષ્ટકની રચના કર્યા બાદ સમજૂતીનો મુદ્દો આપી દેવાનો. સમજૂતીની અંદર સૌપ્રથમ કઈ બાબત નોંધ કરવાની? તો સૌપ્રથમ આપેલ જટિલ સંયુક્ત વિધાનની અંદર મુખ્ય સ્તંભો કેટલા છે? મુખ્ય સ્તંભો એટલે કે જેટલા સાદા વિધાન હોય તેટલા મુખ્ય સ્તંભો કહેવામાં આવે છે. તો અહીં 1 અને 2 એ મુખ્ય સ્તંભો છે. 3, 4 અને 5 એ ગૌણ સ્તંભો છે. અહીં સ્તંભ નંબર 5 માં સમગ્ર જટિલ સંયુક્ત વિધાનની રચના કરવામાં આવેલી છે. આટલી બાબતનો ઉલ્લેખ કર્યા બાદ પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી અને ચોથી હરોળ. તો આ પ્રમાણેની સમજૂતી લખવાની હોય છે. તો જોઈએ પ્રથમ હરોળ મુજબ પી સત્ય હોય, ક્યુ સત્ય હોય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ સત્ય, પી સમુચય ક્યુ સત્ય બને. બીજી હરોળ મુજબ પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ સત્ય, પી સમુચય ક્યુ અસત્ય બને. ત્રીજી હરોળ મુજબ પી અસત્ય હોય, ક્યુ સત્ય હોય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ સત્ય, પી સમુચય ક્યુ અસત્ય બને. ચોથી હરોળ મુજબ જોઈએ પી અસત્ય હોય, ક્યુ અસત્ય હોય, સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ સત્ય, પી સમુચય ક્યુ સત્ય બને. તો આ પ્રમાણે સમજૂતીને આપી દેવાની. તો અહીં બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણનો દાખલો પૂછવામાં આવતો હોય છે. હવે આપણે અહીં પ્રકરણ 1 ના તમામ મુદ્દાઓનો અભ્યાસ કર્યો. શરૂઆતની અંદર સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન, તાર્કિક કારકો, વિધાનપરક અચલો, વિધાનપરક પરિવર્તીઓ અને નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતીનું લક્ષણ, સત્યતા કોઠો અને વિશ્લેષણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે વિધાન માટેના રૂપના કેટલાક દાખલાઓનો અભ્યાસ કર્યો અને એના પછી આજે આપણે જટિલ સંયુક્ત વિધાન દ્વારા સત્યતા કોષ્ટકની રચના કરી એની સમજૂતીના કેટલાક ઉદાહરણો આપણે જોયા. તો અહીં આપણે પ્રકરણ 1 ની તમામ બાબતોની અહીં ચર્ચા કરી છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરીશું. ધન્યવાદ.